ખૂબ બધી વાતો આપણે માલદેવભાઈ પાસેથી પદ્માવતી અને માંગડા વિશે જાણી, પણ આ ઘટના, એની કરુણતા, એના નવરસ, આ બધી વાતોની હજી ઘણી બધી વાતો અધૂરી છે અને ઘણા બધા સવાલો અહીંયાથી ઊભા થયા છે. તો એ સવાલોના જવાબ મેળવવા માટે આપણે આ બીજા વિડીયોની અંદર આપણે મળીએ માલદેવભાઈને ફરીથી અને જાણીએ ખરેખર હકીકત શું છે. ગૌરક્ષા માટે જે વીર શહીદ માંગડાવાળા થયા, આપે એને લોકદેવતા તરીકે પણ નવાઈ જાય. આપણા સાહિત્યોમાં અને આપણા શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે કે જે વ્યક્તિ ગૌરક્ષા હાટું થઈને સુરધનને પ્રાપ્ત થયો હોય, વીરધનને પ્રાપ્ત થયો હોય, એ સુરાપુરા તરીકે પૂજાય અને એને સ્વર્ગ મળે છે અને સ્વર્ગની અપ્સરાઓ એને 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 એના એને પૈણવા માટે થઈને તૈયાર ઊભી હોય છે. તો માલદેવભાઈ, માંગડાવાળાને તો સ્વર્ગ મળ્યું, પણ પદ્માનું પાછળ શું? નરેશભાઈ, આમ જોઈએ તો લોક સમૂહમાં આમ કહે કે અમારા હુરા પૂરા છે, હવે એની ખાંભી જુવારતા હોય છે જી. પણ માંગડાવાળાએ જે ધણ વાળ્યું છે ને, એ કોઈ એક માલિકનું નહોતું. જય હો. એ આખા ભાણભૂમિનું એ ધણ હતું. જય હો. એમાં એનો સ્વાર્થ નહોતો. એટલે આખા ગામનું ધણ વાળેલું અને માંગડાવાળો એમાં શહીદ થયો, તો એ આખા ગામનું ધણ વાળ્યું છે. એટલે આખા માનવ પરિવારનો એ જે સુરો પૂરો કહેવાય, એટલે એટલીની જાત્રા જુવારાય છે અને એને સ્વર્ગ મળે. અને સ્વર્ગની ઠોકરાવે એનું કારણ એ હતું કે પેલો એનો ધર્મ હતો, એ પ્રેમિક તરીકેની ગૌરક્ષક તરીકે માંગડાવાળાએ પહેલા લોક સમૂહને મેસેજ આપ્યો છે કે ગાયને વાળવી રાજપૂતનો પેલો ધર્મ છે. એટલે એને આપણે લોકવાયકાઓ છે, આપણા શાસ્ત્રોમાં કીધું કે કોઈ મર્દ પુરુષનું મૃત્યુ થાય છે, ધીંગાણાની અંદર એ કામ આવે છે, ત્યારે એને સ્વર્ગની અપસરાઓ વળે છે. પણ એ ઠોકરે મારી એની પ્રીતમાં, જેને આપણે અમર પ્રેમ કહીએ, જેને શાશ્વત પ્રેમ કહીએ છીએ, એની પ્રીતમાને વચન દઈને આવ્યો, તેનો સાચો અને સત્ય પ્રેમ હતો, એમાં કોઈ વાસના નહોતી. કારણ કે એટલે જ અમર છે અને અનંતકાળ સુધી અમર રહેશે. કારણ કે અમરતાની ઓઢણી ઓઢીને હજી પાળિયાઓ એના પોકારે છે. એ વાત આખી રસભાઈ એટલી છે કે પદ્માને વચન દીધું હતું, પદ્મા પાસે મારે પાછું જવું છે, પણ કેવી રીતે જવું? વચન દઈને આવ્યો હતો કે હું પાછો આવીશ, ચોપાટ હંકેલતી નહીં. જ્યારે ધણ વાળવા માટે જતો હતો અને ઝરૂખેથી પદ્માવતી ઊભી હતી, પદ્માવતી કીધું કે ચોપાટનો ઓલો અધૂરો દાવ મૂક્યો, એ પેલા રમતો જા. કારણ કે આ તો રમતા જ, એટલે અધૂરો દાવ પૂરો કરીને પછી જા તારે જવું હોય તો. એટલે માંગડાવાળે કીધું તો મોડું થઈ જાય, ગાયનું ધણ આગું નીકળી જાય અને પછી વાળવું મુશ્કેલ થઈ પડે. જેમ કોઈ દુશ્મન હોય એની હદમાં હોઈ જાય, પછી એની તાકાત વધી જતી હોય. એ આપણે લોક સમાજમાં જીવ માતરમાં જોઈ છે, એની તાકાત વધી જાય. એટલે એને આગો ન જવા દેવો જોઈએ અને ગાયોના ભાંભરડા એને સંભળાય છે, કારણ કે રાજપૂત છે, એનો મુખ્ય ધર્મ છે. અને ત્યારે પદ્માવતીને કહે કે હું ધણ વાળીને પાછો આવું, પછી આપણે ચોપાટ રમીશું. એટલે પદ્માવતી જાતા જતા કહે કે આનું નક્કી ન હોય, ભૂલી જતો. એટલે હવે એક કામ કર, તેદી અધૂરી બાજી મૂકીને ગયો તો હવે પાછા લેતો જા ભેગો, અને તું પાછો આવે આની યાદી રહીએ, પાછો આવવું ન છે તારે ચોપાટ અધૂરી બાજી પૂરી કરવા માટે. ત્યારે માંગડાવાળો એમ કહે છે કે ચોપાટ હંકેલતી નહીં, હું પાછો આવીશ, વચન દઈને જાઉં છું. એ વચન કાજે પાછો માંગડાવાળો એની પ્રીતમા માટે. આ ઘટના તો એવી, તમે જે રીતે વાત કરો છો એ રીતે મારી નજર સામે ચિત્ર એવું ઊભું થાય છે કે લક્ષ્મણ જતી જયારે વનવાસ ગયા અને ઉર્મિલા જેમ બાયણું પકડીને ઊભી હતી, એમ પદ્મા એના માઢ મેળીને ઝરૂખે ઊભી છે અને માંગડાવાળો અહીંયા રણ મેદાનની અંદર કામ આવી ગયા છે. ઈ ખબર જયારે પદ્માને પડી હશે અથવા ઈ એને દ્રશ્ય જોયું હશે, ઈ ઘટના કેવી હશે? આમ જોઈએ તો નરેશભાઈ, જયારે માંગડાવાળો યુદ્ધમાં જવા માટે ગાયોની વારે ચડ્યો, ત્યારે આપણે સ્વાભાવિક એટલું વિચાર શકીએ, વૈચારિક રીતે વિચારીએ કે પદ્માને ખબર કેમ પડી કે માંગડાવાળો જાય છે? મોબાઈલ તો હતા નહીં ત્યારે કોઈ આવા સંદેશા હતા નહીં. પણ જે જનાવર, જે ઘોડો છે એનો, એ રોજ ત્યાંથી નીકળીને ત્યાં ઠેરાતો. માંગડાવાળો પદ્માને મળવા માટે જતો, પણ એ ઘોડાએ નહીં આવીને હણેરાટી કરી, કાંઈ ઊભો કેમ નહીં. એટલે જરાક આગળ બે ડગલા ઘોડે હણેરાટી કરી, એટલે પદ્મા દોડીને આવી. કારણ કે જ્યાં ઊભવાનું જનાવર હોય ને હણેરાટી પેલા કરે. એટલે પદ્મા આવીને ઝરૂખે જોયું, એટલે સ્વાભાવિક છે કે એનો પ્રેમી આવ્યો હતો, એટલે પ્રીતમાં રાજી થાય. એટલે માઢ ઉપર માંડેલ પિતળિયા પાસા, એની સોગઠિયું સગાતું માણતો જાને માંગડા, એમ કે આ પિતળિયા પાસા ત્યારે જ રાખ્યા છે. ઓલી અધૂરી બાજી યાદ છે ને, ઝરૂખેથી ઊભે ઊભી જ કીધું. એટલે માંગડાવાળો ત્યાં ઊભીને જ કહે છે
કે હું અટાણે મારો ધર્મ બજાવવા નીકળો છું, મારો છત્રી ધર્મ બજાવવા માટે નીકળો છું, ગાયુંનો ભાંભરડા મને સંભળાય છે, એટલે મને અત્યારે જવા દે, હું પાછો વળીશ ને ત્યારે આપણે ચોપાટ રમશું. એ અધૂરી બાજી મારે પૂરી કરવાની છે, મને ખબર છે. અધૂરો દાવ આપણે લોક સમાજમાં આપણે રમતું હતી, એમાં કહેते ભાઈ દાવ પાછો પૂરો કરવાનો છે. અધૂરો દાવ હું ચોપાટ પાછી આપણે રમશું, પણ હું પેલા મારો ધર્મ બજાવી આવું. ત્યારે પદ્મા એને કહે છે કે તું ભૂલી ન જાય એટલા માટે આ બે પાસા લઈ જાય. એ આપણે વાત અનુસંધાન કરતા બે પાસા યાદીમાં આપે છે, ભેટમાં રાખે છે, અને ત્યાંથી માંગડાવાળો નીકળે છે. એટલે અને એ કેવી ચોપાટ, એના આપણા લોક દુહાઓ શું કહે છે નરેશભાઈ, સાંભળીએ. કે તમે ચોપાટ અને અમે સોગઠા અને દલના નાખો દાવ, એ પણ લેવા લાખેણો લાવ, એ જોને પ્રીત્યુ ભીનો પદ્માવતી. આ યાદ આવે છે ને દુહો કે તમે ચોપાટ અમે સોગઠા અને દલના નાખો દાવ. આ જ્યારે પેલા રમતા ત્યારે યાદ આવ્યું કે તમે પાછો આવજે, માંગડાવાળો હોયો જાય છે. આ રીતે આખી ઘટના બને છે. મારે ઈ જાણવું છે કે જ્યારે આ ઘટના એક એવું કહી શકાય કે પ્રેમની અંદર ગળાડૂબ બે વ્યક્તિ હશે, જેના જીવવા મરવાના કોડ ભેગા હશે, ઈ વ્યક્તિ જ્યારે એની બાજી અધૂરી રહેતી જાણતી હશે, એને ખબર પડતી હશે કે એનો પ્રીતમ માંગડાવાળો છે, એ રણમાં કામ આવી ગયો, ત્યારની એની વિહવળતા, એની કરુણતા. નરેશભાઈ, સ્વાભાવિક છે. લોક સમૂહના એક એક પાત્રો ઉપર આપણે જઈ, આની ઓથેન્ટિક વાત ઉપર જોજો તમે, કે માંગડાવાળો વચન દઈને ગયો પદ્માવતીને કે તું વાટ જોજે, હું પાછો આવીશ. એટલે પદ્માવતીએ કલ્પના કરી ગૌધણને વાળીને તો હમણાં આવશે, કલાકમાં આવશે, 2 કલાકમાં આવશે, 3 કલાકમાં આવશે. ત્યાં સુધી વાટ જોઈને જરૂખે ઊભી છે. ધીંગાણું કોઈ 5-10 કલાક નથી આવેલું. આપણે ન્યાય એના જે બાગી હોય 40-50 ને ધીંગાણું થયું છે ને, એ હરવી દીધા છે ને, એ પછી બાયલેનું મૃત્યુ થાય છે અને માંગડાવાળાનું મૃત્યુ થાય છે. એટલે એ વાર પાછી વળે છે. એ બહુ તો 4 કલાકથી હોય, પણ ઓલો વચન દઈને ગયો છે કે હું પાછો આવીશ. એટલે એ કેળા સામે નજર માંડીને ઊભી હશે, અને ત્યારે જે વાર પાછી વળે છે ત્યારે એ પાઘડી દેખાતી નથી. એની ઓળખ શું હતી કે ભાણવાડીમાં ઘોડા ખેલાવા માટે નીકળી ત્યારે જરૂખેથી જોતી હતી માંગડાવાળાની ધાતરવડની પાઘડી જે છે. આપણી સૌરાષ્ટ્રની પાઘડી ઉપર નરેશભાઈ ઓળખ હતી, પ્રાંતે પ્રાંતના માણસોની. એની આપણી સૌરાષ્ટ્રની પાઘડીઓ તમને બતાવું કે મોરબીની ઈંડોણી, ગોંડલની ચાંચ, જામનગરનો ઊભો પૂડો પાઘડિયું રંગ 5, બારાડીની પાટલિયાળી, બરડે ખૂપાવાળી, ઓખાની પણ આટિયાળી, કાળી ટીલીવાળી, અને ઘેરીને ગંભીર ઘેડની જોતા આંખ ઠરેલી, સોરઠની તો સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, અને ડાબે ને જમણે પડખે એક હરખી આટી, કળા ભરેલી કાઠિયાવાડની પાઘડી શીર પલાટી, ભરવાળોને બોજ ભરવું, રાતે છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજીએ જાજા ઘા ઝીલનારી, બતી બાબીઓ જુનાગઢની સિપાહીઓને સાફો, ફકીરોને લીલો કટકો, મુંજાવરને માફો, વણક વાણીઓ કે વહવાયાની જાતિ, પથકે પથકની જાતિ, ભાઈ પાઘડીએ પરખાતી. એટલે આમ વાર આવે છે એટલે પદ્માવતીએ જોયું કે આની અંદર માંગડાવાળાનો કે એ ઘોડો નથી, એ અસવાર નથી, એ પાઘડી નથી, એ સોનેરી સાજ. એમ કે એને હું જોઉં છું, એકલડો અસવાર જ્યારે આવતો ત્યારે એનું રૂપ આ રીતનું. આમાં આ વારમાં ગયો છે, કેમ આવ્યો નહીં? એટલે પદ્માવતી એને દુવિધા એના અંદરથી ઓલું થાય છે. અને ત્યારે જેમ વાર નજીક આવે છે એમ અંદરની જે પીડા વધતી જાય છે, એનો વિયોગ. કારણ કે મને વચન દીધું છે કે માંગડાવાળો હવની મોર આવવો જોઈએ. ઈ દુહામાં એક શબ્દ જે મને નથી સમજાતો, મેં સાંભળ્યું છે કે પાઘડિયું 50, બરાબર, એમાં એક છેલ્લો જે પ્રાસ લે છે કે મીઠે નભાડું માંગડા. આ મીઠું મીટે નજર, અચ્છા, મીટે. દાખલા તરીકે એ આપણે ગાઈ જ તો જ મજા આવી છે. પણ પાઘડિયું જોને 50, અરે એમાં આટાળી કે નહીં, પણ નહીં ઘોડો નહીં અસવાર, હું મીટે નું ભાળું માંગડો. હું મીટે નું ભાળું માંગડો.
મીઠે ન ભાડું નહીં પણ મીટે ન ભાડું, નજરે ન જોયું. અચ્છા, હું નજરે ન કે પાઘડિયું 50 છે, એમાં જે આંટિયાળી પાઘડી છે, હા ભાત જુદી પડતી હતી, એ ક્યાંય નજર નથી, આ મીઠથી દેખાતી નથી. પાઘડિયું 50, એમાં આટાડી એકોય નહીં. બધી પાઘડીઓ જે હતી એ નથી, જુદી ભાતની માંગડાવાળાની પાઘડી હતી. કારણ કે જુવાન હતો, જુવાનની પાઘડી જુદી હોય. નરેશભાઈ, આપણે તો આપણે લોક સમૂહની અંદર જોઈ છીએ. એટલે આ વાત છે એની અંદર. પછી પદ્માવતીનું શું થયું? એટલે વાર આવી છે, એમાં પાઘડી એ કોઈ આંટિયાળી નથી માંગડાવાળી, એ ઘોડોને અસવારે નથી, કારણ કે એ ભાવ છેલ્લે જ હોય. પછી એટલે પદ્માએ જોયું કે આ માંગડાવાળો આની અંદર નથી, એટલે ભાણ જેઠવા નજીક આવે છે અને માંગડાવાળાએ કીધું કે ઝરૂખે ઊભી ઊભી મારી વાટ જોતી છે, મારી પ્રીતમાં મારી વાતના સપના આંખમાં આંજીને ઊભી છે, ન્યા જઈને એને આ પાસા આપી દેજો, કે ઓલી ચોપાટ છે ને હંકેલે નહીં, એના પાસા હાચવી રાખે. માંગડાવાળો છેલ્લે આમ એના છેલ્લા શ્વાસે તારું નામ હોય, એને ઓઠે તો ભાણ જેઠું એને આમ પાસા ધરતા ધરતા કહે છે, અને એનો આપણો એક લોક દુહો કહે છે, પણ પદ્મા તારો પ્રીતા અરે જી તો રણની હદમાં જ રહ્યો, તું જાજા ભર્યા જુહાર એમ મરતા જ બોલો માંગડો. માફ કરજો માલદેવભાઈ, હું તમને રોકું છું, કારણ કે તમે જે દુહો બોલો છો, મેં જે દુહો સાંભળ્યો છે, મરસ્યો સાંભળ્યો છે, એમાં કવિઓ એવું કહે છે કે પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો, એને જાજા કેજો જુહાર. તો ખરેખર આ હિરણ નદીની વાત છે કે કંઈ અલગ વાત છે? નરેશભાઈ, એમાં લોકકથા ક્યારેક દંતકથા બની જતી હોય છે, શબ્દો અભભ્રંશ થઈ જતા હોય. આપણે એમ કહીએ યોગ ભ્રષ્ટ થી, એમ શબ્દો અભભ્રંશ થઈ જતા હોય. જુદા મુખ્ય વાતને આખી જુદા વળ ચડાતા હોય, કારણ કે મૂળ સુધી નથી પહોંચતા, એટલે શબ્દો વિખાય છે. ઝવેરચંદ મેઘાણી તો એમ કહે કે મારા નક્કી કરેલા ગીતો ઓરિજિનલ શબ્દો અને અસલ ઢાળમાં નથી ગવાતા, ત્યારે મારું વાલું બાળક રીબાતું એવું મને લાગે છે. ત્યારે લોક કલાકારો જ્યાં મૂળિયા સુધી પહોંચતા નથી. પદ્મા તારો પ્રીતાળ ઈ રણની હદમાં રહ્યો, રણ મેદાનમાં રહ્યો, અને તને જાજા જુહાર કીધા છે, અને આ પાસા દીધા છે છેલ્લા શ્વાસે, કે આ એની નિશાની. એટલે રણ મેદાનની અંદર રહ્યો છે. હિરણ નદીનો પલો જાજો છે, ભાણ જેઠવાનો અહીં ધણ અને હિરણનો પલો. એટલે એ આપણે ઇતિહાસની અંદર જુદા બધા જેને લખ્યું છે, પણ ઓથેન્ટિક જેટલો અભ્યાસ મુજબ ઊંડાણપૂર્વક જ્યાં મૂળિયા સુધી ગયા છે, ત્યાં રણનું મેદાન કીધું છે. અને આ ઘટના ભાણવડની ભૂમિથી બે ગામની વચ્ચે જ બની છે. આપણે એને અત્યારે 2-5 કિલોમીટરની આસપાસનો એરિયો ગણીએ, એટલે આ નક્કી છે. તો તમે કહો છો એ પ્રમાણે 2-5 કિલોમીટરની હદમાં જ જો આ ઘટના બની હોય, તો માંગડાવાડાની જગ્યા તરીકે ઓળખાતી જગ્યાઓ ઘણી બધી છે. ઝવેરચંદ મેઘાણીજી ખુદ એક જગ્યાએ એને ખાંભાની બાજુમાં ઉમરી ગામ, ત્યાં માંગડાનો ડુંગર, માંગડાનો ગઢ, આવું બધું લખે છે. તો ખરેખર માંગડાવાડાની આ ઘટના, એની પાછળ જે વડલાના ઇતિહાસ છે, ઈ ખરેખર જગ્યા કઈ? નરેશભાઈ, આમ જનરલી જોઈ કે માંગડાવાડાનું મૂળ વતન ધાતરવડ. એટલે ધાતરવડનું મૂળ તો એની ધરતી, પોતાની ધરતી થાય, જન્મ ભૂમિકા. એટલે સ્વાભાવિક છે કે મામા ભાણેજનો જે સંબંધ છે, કે ત્યાં આપણે અત્યારે નારાયણ બલિનું આપણે યજ્ઞો થાય છે, અને એમાં કે ભાઈ તમારા પિતૃઓ છે, તમારા સુરાપુરા છે, એ પાળીઓ માગે છે. આપણે પાળિયા જોઈ છે. એટલે માંગડાવાડાની યાદમાં ધાતરવડ, ત્યાં જે માંગડો ડુંગર છે, ત્યાં અરસીવાળાની અને માંગડાવાડાની ખાંભી છે ડુંગર ઉપર. એ ખાંભીએ દીવો પ્રગટ થાય એટલે દીવો ધાતરવડ ગામ જોઈ શકે, એવી રીતે ત્યાં માંગડાવાડાની ખાંભી રાખેલી છે. આ જૂની લોકવાયકા છે અને ઓથેન્ટિક છે, અત્યારે હયાત પણ છે ત્યાં. એટલે માંગડો ડુંગર ખાંભા જે છે એની નજીક જ આવેલો છે. તો મારો કહેવાનો અર્થ એ છે કે એની જુદી જગ્યાઓ હોય. દાખલા તરીકે ઉમરી છે, પછી કચ્છમાં પણ બોલે છે. હવે દાખલા તરીકે કોઈનું નજીકનું પાત્ર હોય, એને ફૂઈ હોય કે કોઈ, આ દાખલા તરીકે ભાણ જેઠવા છે, તો ત્યાં તો એ ઘટના બની જ છે, એટલે ભાણેજની ખાંભી ત્યાં લીધી હોય એની યાદી રૂપે. અટાણે આધુનિક જમાનાની વર્તમાનમાં જે મોટી પ્રતિમાઓ મૂકીએ છીએ આપણે, વીર પુરુષોની, મહાન પુરુષોની, એમ ત્યારે ખાંભી સ્વરૂપે એની કાયમ યાદ રહી. એને જાત્રા જુવારાય, એને આપણે નિવેદ થતા હોય. એટલે નરેશભાઈ, આમ જોઈએ
તો ખાંભી એની જુદી જુદી જગ્યાએ સ્થાનકો છે, પણ મુખ્ય સ્થાનક એનું આપણું ભાણવડ જે ભૂતવડ છે ત્યાં, અને ત્યાં ધાતરવડ છે ત્યાંનો એ જેની જન્મભૂમિકા હતી, એના પિતૃનો પ્રદેશ, એના પિતાનું સ્થાનક ત્યાં, એનું ગામ ત્યાં મૂળ, એટલે ત્યાં સ્વાભાવિક છે કે એ ડુંગર ઉપર માંગડાવાળાની યાદી તરીકે એની ખાંભી ત્યાં રાખી હોય, ખોડી હોય. એટલે આપણે આટલું વિચારી શકાય એમ. અને કોઈ પણ માણસ કે આપણું નજીકનું કોઈ પાત્ર હોય એને બહુ વાલું હોય અને એ વીરગતિ પામે, ત્યારે સ્વાભાવિક છે કે આપણે આપણા ભાણેજની ત્યાં ખાંભી રાખી એની યાદી સ્વરૂપે આપણે આગળ ઉપર જે વાત કરી મુજબ કે એની પ્રતિમા, અત્યારે આધુનિકમાં પ્રતિમા મૂકે છે મહાન માણસોની, એમ આ રીતે આપણે એને ખાંભી આપણે બધા જુવારીએ છીએ ને શ્રદ્ધાપૂર્વક આપણે ભાણવડની અંદર મુખ્ય ખાંભી, અને ભાણ જેઠવાએ ખાંભી રોપી હોય ત્યાં, ભાણ જેઠવા દ્વારા જ એનું સ્થાપન થયું હોય. તો આ ઘટના જે એની વીરગતિની જે ઘટના છે એ કઈ જગ્યાએ બની? આમ ઇતિહાસની દ્રષ્ટિએ ઊંડાણપૂર્વક જોઈ છીએ નરેશભાઈ, તો અત્યારે જે ભૂતવડ છે એ ત્યાં એ ખાંભી ભાણ જેઠવા દ્વારા, કારણ કે ત્યાંથી રાજમહેલ નજીક હતો અને એ પાદર હતું, આખી જે ભાણવાડી કહેવાય ને એની ઘટના ત્યાંથી આગળ જતા એક જૂની જગ્યા છે માંગડાવાળાની, અને આ ઘટના ધીંગાણું ત્યાં થયું હોય અને ત્યાં એનું સ્થાપન થયું હોય એવું આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ એનો વિચારી શકાય. ભૂતવડ શા માટે? ભૂતવડ તમે બોલ્યા, હા, તો ભૂતવડ શા માટે કે કોઈ પણ વ્યક્તિ જે ગૌરક્ષા માટે થઈને મરે, હા, તો એ ભૂત કઈ રીતે સર્જાય? નરેશભાઈ, માંગડાવાળો એક તો એની પ્રેમિકા, એની પ્રીતમા પદ્માને વચન દઈને ગયો હતો, એટલે વાની સ્વર્ગની અપસરાઓને ઠુકરાવી, સ્વર્ગનું સુખ ઠુકરાવ્યું કે મોત આવે તો હું મુક્તિ નહીં માગું, મોત આવશે તોય મુક્તિ નહીં માગું, કારણ કે નક્ત મુક્ત થઈ જાય, મોક્ષ થઈ જાય એનો. પણ પદ્માને વચન આપીને આવ્યો હતો, એક તો રાજપૂતનું વચન અને પ્રીતમાને દીધેલું વચન, અને શાશ્વત પ્રેમની પરાકાષ્ઠા, અને એના માટે થઈને પાછો ભૂત યોનિમાં પ્રગટ થાય છે. આપણા ભારતનો મહાન ગ્રંથ છે, અત્યારે શાસ્ત્રોમાં પુરાણોમાં ક્યાંક ક્યાંક ભૂતના ઉલ્લેખો છે, એની અસર પણ જમીન ઉપર થાય છે, વાતાવરણમાં પણ થાય છે. વિજ્ઞાન ભૈરવ નામનો જે એક મહાન ગ્રંથ છે એની અંદર ભૂત યોનિની વાત ઓથેન્ટિક રીતે મૂકવામાં આવી છે, એટલે ભૂત યોનિમાં પોતે પાછો ભળી જાય છે, અને આ વાટ જોઈ કે પદ્મા સાથે એકવાર મારું મિલન થઈ જાય, એની વાટ જોઈને ભૂતની અંદર ત્યાં વડલાની અંદર વાસ કરે છે. અને ત્યાર પછીની ઘટના જ્યારે જાન આવે છે, અને મને જે એક ન સમજાણી એવી વાત, મને એવું લાગે છે કે માલદેવ આહિર ક્યાંક ને ક્યાંક અથવા તો અત્યારે મારી આગળ ખોટું બોલે છે અથવા તો ભૂતકાળમાં ખોટું બોલ્યા છે. હા, કારણ કે તમે દાવો કરો છો કે તમારી વાત બધી અધિકૃત છે. હા, પણ તમારે આ મોઢેથી મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે માંગડાવાળો એટલે મોરબીનો ભાણેજ, અને અત્યારે તમે એવું કહો છો કે માંગડાવાળો ભાણવડનો ભાણેજ, તો ખરેખર માંગડાવાળો ભાણેજ ક્યાં? નરેશભાઈ, લોક સમાજને સાચી વાત તો થોડીક દેખાડવી પડશે. જો આપણી પાસે ઓથેન્ટિક ન હોય તો આપણે જાહેર વાત ન કરી શકીએ. મોરબી છે એ મૂળ જેઠવા રાજાની મુખ્ય રાજધાની મકરધ્વજપુરી એનું નામ છે, મૂળ મકરધ્વજપુરી મોરબી. એટલે જેઠવા જે છે એ મકરધ્વજના વંશના છે, અને પેલું એની જે રાજધાની હતી મોરબી હતી. બરાબર. એટલે આમ ગણીએ તો જેઠવા રાજાઓની રાજધાની છે, એટલે એનો ભાણેજ તો ખરો જ. બરાબર. જેઠવાઓ પછી અહીંયા વસવાટ થયો, ગુમલીમાં એમાં ફરતા જે આવ્યા. એટલે આમ ગણીએ તો આપણે એમ કહીએ કે ભાઈ અમારું મૂળ મામાનું મોહાળ અમારું ઈ. અચ્છા. પછી અમારા મામા બીજે કે જ્યાં વસવાટ થયો હોય ત્યાં આપણે ગણીએ. એટલે આપણે મૂળ મકરધ્વજપુરી મોરબી, એના જેઠવા રાજાઓની મુખ્ય રાજધાની અને એની સ્થાપેલી રાજધાની, એટલે એનું નામ મકરધ્વજપુરી પડ્યું ને, કારણ કે મકરધ્વજના જે હનુમાનના પુત્ર મકરધ્વજના વંશના જેઠવા રાજાઓ છે, એટલે આપણે એના મોરબીનો પણ ભાણેજ કહી શકાય. તો તમે જે રીતે એનું મહિમા વર્ધન કરો છો માંગડાવાળાનું, કે ઈ લોક દેવતા છે, ઈ સુરાપુરા છે, ઈ સ્વર્ગની અપ્સરાને ઠુકરાવી પોતાના પ્રેમના એક પોતે જે વચન આપ્યું તેના ખાતર, તો ઇતિહાસો એવું કહે છે કે જ્યારે કોઈ પણ વસ્તુને તમે એક લગનથી ચાહતા હો, કોઈ પણ મેળવવા માટેનો તમારો એક સર્વોત્તમ પ્રયાસ હોય, તમારું 100% કોઈ વસ્તુમાં આપતા હો, ત્યારે ઈ વસ્તુને તમારા સુધી પહોંચાડવા માટે ઈશ્વરે તમારી મદદ કરે. તો માંગડાવાળાને અહીંયા જે એની ચોપાટની બાજી અધૂરી છે, એ ચોપાટની બાજી પૂરી થઈ શકે એના માટે શું થયું? એના માટે આપણું લોકવિજ્ઞાન એવું કહે છે કે આપણા મગજની અંદર કોઈ વિચારનો સ્ટોક નથી.
વિચાર બ્રહ્માંડમાંથી આવે છે અને આપણે જેવું વિચારીએ છીએ ને એવું બનવા માંડે છે, બ્રહ્માંડની અંદર આકાર લેવા માંડે છે. આપણે એમ કહીએ આજે અમને નબળા વિચાર આવ્યા, આજે હબડા આવ્યા, અને આપણે એમ કહીએ કે અમે તમને યાદ કરતા હતા ને તમે આવ્યા. આપણે એને અટાણની ભાષામાં ટેલિપથી કહીએ છીએ. એટલે માંગડાવાળો ભૃત્યોનીમાં આવ્યા પછી પદ્માને જ જંખ નહોતો, એની વાસના હતી પદ્મામાં જ, કે કોઈ પણ ભોગે પદ્માને મેં વચન આપ્યું છે એકવાર એને મળવાનું છે અને એની હારે જીવન ગુજારવાનું છે ભૂતયોનીમાં રહીને. પણ કુદરતને જે કરવું અને બરોબર એક જાન આવે છે, જાનની પદ્માને પરણવા માટે જ આવે છે, અને એનો ઓળાવ્યો છે માંગડાવાળાનો સગો કાકો અરસીવાળો. આ એક શબ્દ મને નથી સમજાતો, મને લાગે છે ઘણા બધા મારા મિત્રોને નહીં સમજાય. વોળાવ્યો એટલે શું? વોળાવ્યો એટલે પેલાના વખતની અંદર આ બારવટિયાઓની બાગીની તો બહુ બીક હતી. એટલે કોઈ મર્દ માણા હોય ને ગામનો, એને જે મુલાયમ કોમ છે, જે વણિક છે કે XYZ આપણે જે વિચાર કરીએ તો એ સાથે વોળાવ્યા તરીકે લઈએ. એ મર્દ માણા હોય તો એની સામે લડી શકે હોય, એ વોળાવ્યા તરીકે હોય એટલે કોઈ આડું ન ઉતરે, રક્ષક તરીકે. રક્ષક એને આપણી લોકભાષાનો આપણો જે તળપદી શબ્દ છે વોળાવ્યો છે, કે સાથે એ હારે હાલનારો. બરાબર. અને એટલા માટે એ વોળાવ્યો શબ્દ આપણો બહુ પ્રસિદ્ધ છે. અત્યારે એને રક્ષક તરીકે કહીએ કે ભેગો જુદા જુદા કેમ કે પહાયતો છે ફલાણા એવા જુદા નામ, એમાં એક આ વોળાવ્યો શબ્દ છે એ જાન ભેગો કે કોઈ સારા કામે યાત્રા જતા હોય, યાત્રા નીકળતા હોય, એના માટે એ સાથે ને સાથે રહીએ અને ઓલું બધી વસ્તુનું રક્ષણ થઈ શકે, માણસોનું રક્ષણ થઈ શકે, જાનહાની ન થઈ શકે, એના માટેના વોળાવ્યા તરીકે. અરસીવાળો એનો જે વોળાવ્યા તરીકે હતો, તમે આગળ ઉપર એક વાત કરી કે તાતરવડના ધણી જેઠાવાળા, એનો ભાઈ નાનો ભાઈ અરસીવાળો. આજ અરસીવાળો? હા, આજ અરસીવાળો. કારણ કે આ જ્યારે કથા અને આખા અનુસંધાન ક્યાં મળે છે કે ત્યાં વડલા નીચે જ બધા આરામ કરવા માટે જાન છૂટી છે, અને અરસીવાળો ત્યાં એક કૂવો છે, પગથિયાવાળો કૂવો, ત્યાં પાણી પીવા માટે ઉતરે છે. અને એ પાણી પીએ છે ત્યારે વડલાની ડાળ ઉપર જે છે ત્યાં માંગડાવાળો વર્તી જાય કે આ તો મારો કાકો જ છે, કારણ કે ભૂતિયોની નથી એની એક શક્તિ હોય છે એને, અને ત્યારે રડે છે. અને એની આંખમાંથી આપણો એક દુહોય છે, સૌરુવે સંસાર અને એની પાપણીએ પાણી જરે, પણ ભૂત હુવે જો ને ભેકાર રે, એને લોચનીએ લોય જરે, ચોન રૂવે બેકાર, એની લોચનીએ લોય જરે. એટલે અરસીવાળો એ કુવાની અંદર ઉતરે છે. હા, એટલે માંગડાવાળો ત્યાં ઉપર ભૂત યોનીમાં છે, ભૂત થઈને આવ્યો છે અને એ રડે છે કે માંગડાવાળા અરસીવાળા આ જે જાન જાય છે એ પદ્માને પરણવા માટે જાય છે, અને તું એનો ઓળાવ્યો છો અને મારો જીવ પદ્મામાં છે. એટલે અરસીવાળા ઉપર જોવે છે તો એને અચરજ થાય છે કે આ ક્યાંય વાદળી નથી, અને આ માથેથી આમ જોયું તેને લોહી દેખાણું, ખોબામાં સીધું લોહી આવ્યું. એટલે અરસીવાળો તો મર્દ માણસ હતો, સીધી તલવાર ખેંચી એટલે એને એમ કે ઉપર કાંઈક છે જ એવો ઓરો દેખાણો, અને અરસીવાળા બહાર નીકળે છે કૂવાની અને સામે થાય છે. અને ત્યારે માંગડાવાળો કહે છે, પણ હું બેટો અને તું બાપ, અરે જો ને અરસી કાંઈ ઓળખ નહીં, પણ પુરા જન્મ નાય પાપ, અમને આવી મળ્યા. હું બેટો ને તું બાપ, અરસી મને કાં ઓળખ નહીં. માંગડાવાળાનો ઓરો આમ પ્રસિદ્ધ થયો હાની સામે. એટલે અરસીવાળા આમ જો કોઈ માંગડાવાળો તો મૃત્યુ પામ્યો છે, અહીંયા ક્યાંથી? એટલે માંગડાવાળો કે હું બેટો ને તું બાપ, અરસી કાં ઓળખ નહીં, અમારા પૂર્વ જન્મના કંઈક પાપ હશે, આ મારો કાકો મને ન ઓળખે એમ. અને ત્યારે એ સંવાદ થાય છે, અને માંગડાવાળો કે કાકા એક વચન દે તો એક વાત કહું, કે તું અહીં કેવી રીતે એમ, કે અરસીવાળો એને પ્રશ્ન કરે છે. એટલે માંગડાવાળો ત્યારે કહે છે કે કાકા એક વચન દે તો તને કહું,
કે હું તો મારું વચન પાળીશ તો હું તને આ મારી કથ નહીં કહું, હું આ ભૂત કેમ સર્જાણો. કારણ કે તારું તો તને સ્વર્ગ મળી ગયો, તને મોક્ષ મળ્યું, તું તો ગૌરક્ષા ખાતે તું મૃત્યુ પામ્યો છે. અને ત્યારે માંગડાવાળો કહે કાકા આ જે જાન જાય છે ને એ પદ્માવતી મારો જીવ છે, મારો પ્રાણ ન્યા છે. હું આ ભૂત સર્જાણો છું, સ્વર્ગને ઠોકરે મારીને પાછો આવ્યો છું મારી પદ્મા માટે. પદ્માને હું વચન દઈને આવ્યો હતો કે પાછો આવી એ જરૂર કે ઊભે ઊભે હજી મારી વાટ જોવે છે. અને એકવાર તે મને વચન આપ્યું છે કે હવે તું મને વચન જ આપ્યું છે તો એકવાર મને આનો વરાજો બનાવી દે. એટલે અરસીવાળો ના પાડે છે કે હું આનો વળાવ્યો છું, મારી રાજપૂતનું વચન છે, હારે આવ્યો છે તો એની ટેક છે કે તમારું હું રક્ષણ કરીશ. કારણ કે એની ટેક છે. જે માંગડાવાળાને વચન દીધેલું છે એમ આને વચન દીધેલું કે તમારા હું મૃત્યુ આવી જાય પણ તમારી જાનને કંઈ નહીં થવા દે. એટલે કાકા ભત્રીજાને સંવાદ થાય છે ત્યારે માંગડાવાળો કહે કે કાકા તે મને વચન આપ્યું છે. પછી માંગડાવાળો કહે કે એનું સમાધાન માટે એક રસ્તો છે, હું મારી ભૂત માયાથી એ બધાને દેખાય ઓલો જ વરાજો હશે પણ એક પદ્માને જ હું દેખાઈશ. આ રીતે એનું વચન આપે છે અને પાછો હું મારે કાકાને વચન આપે છે મને એકવાર એની યારે પરણી લેવા દે પછી હું તને કાંઈ કહીશ નહીં, હું આ બદલે પાછો ઉતરી જઈશ. અને માંગડાવાળાનો અરસીવાળો હા પાડે છે અને એને જાનમાં વરાજો થઈને બેહાડે છે અને પદ્માને પરણવા માટે માંગડાવાળો જાય છે. અને જ્યારે વળે છે પાછા ત્યારે એ વડલે ઉતરી જાય છે. અને પદ્માવતી પણ આપણે અટાણની ભાષામાં સાયન્સની ભાષામાં મેન્ટલી રિટાયર્ડેડ કહી છે. જેને મગજમાં માંગડાવાળાના આઘાતથી પદ્માવતી સ્થિર નહોતી પણ એને ખબર પડી કે માંગડાવાળો છે ત્યારે થોડીક ભાનમાં આવે છે અને પાછી મૂળ સ્વરૂપે આવે છે અને એ માંગડાવાળાની હારે ઉતરી જાય છે. અને ત્યારે ઘટના બને છે અને પછી એને ત્યજી દે છે. માંગડાવાળાની ભૂત માયાથી બધાને બીવડાવે છે પણ અરસીવાળાના એ વચન એનું ભંગ થયું હતું એટલે અરસીવાળો ત્યાં કટાર ખાઈને મૃત્યુ પામે છે. આવી આપણી ઇતિહાસની અંદર આવું બતાવે છે. અરસીવાળો કારણ કે એને જવાબમાં શું દેવો એટલે આ રીતની ઘટના બને છે. કારણ કે એનો ધર્મભંગ થયો છે, ધર્મભંગ થયો એટલે એ કટાર ખાઈને ઇતિહાસોમાં અરસીવાળાને એક નેગેટિવ પાત્ર તરીકે, વિલન પાત્ર તરીકે ઘણા નાટકો જોયું છે કે એ જેઠાવાળાનું રાજ પચાવી લેવા માટે થઈને ઘણા કાવા દાવા ને એવું બધું ઘણા બધા દેખાડે. નરેશભાઈ ઘણા પ્રશ્નો એવા છે, ઘણા સવાલો એવા છે એના જવાબો હોય પણ ઘણા સવાલો એવા છે એના જવાબ નથી મળતા. ત્યારે છેલ્લો રસ્તો વચનના ટેકીલા માણસો છે આ રસ્તો લે છે. એની ખાંભી કે જે કહીએ એ ત્યાં માંગડાવાળા ભેગી પૂજાય અરસીવાળા. એ કદાચ મને એવું લાગે છે કે એ વ્યક્તિ સાચો ને સારો હોય તો જ એની ખાંભી હોય. કારણ કે નમાલાવની તો ખાંભી 100%. અહીંયા વાત એ છે મને જે હવે પ્રશ્ન થાય છે કે માંગડાવાળા એ ભૂત માયા દેખાડી, જાન ભડકીને ભાગી ગઈ, પદ્માવતી ત્યાં રોકાઈ ગઈને અરસીવાળાએ કટાર ખાઈને ત્યાં આત્મવિલોપન કર્યું. અરસીવાળા છૂટી ગયા, એની દેહ છૂટી ગઈ, જાન ભાગી ગઈ. માંગડાવાળા ભૂત છે, પદ્માવતી તો જીવિત વ્યક્તિ છે. તો પછી પદ્માવતીનું શું છે? નરેશભાઈ આવું ઘણા બધા મોટા મોટા સવાલો છે હજી લોકસમૂહ સામે ઊભા છે પણ આપણે જ્યાં સુધી મૂળ સુધી પહોંચ્યા છે અને એને એક દ્રષ્ટિથી જોયું છે કે પદ્માવતી છે, માંગડાવાળો તો રાતે તો હજી એવી લોકવાયકાઓ છે કે એની અસર કેટલા ગાઉ સુધી પડે છે. રાતે પોતે ત્યાં રાજમહેલ ચણે છે. આવું આપણે સાંભળી છે, એની કથાઓમાં છે, એના ઇતિહાસના ઓથેન્ટિક બાબતોમાં છે. અને રાતે પદ્માવતી એને મળે છે અને દિવસ આખો ત્યાં, કારણ કે એકવાર ત્યાં ભૂત થયું આ રીતે જાન ભાગી ગઈ ના ખબર પડી પણ ત્યાં એ એરિયામાં કોઈ જાય નહીં. આપણે હજી વર્તમાનમાં જોઈએ છે કે એ જગ્યા આપણે મેલી છે એવું બોલીએ છીએ, આપણી લોકભાષામાં બોલે છે કે ભાઈ એ જગ્યા ભારે બહુ છે, ત્યાંથી બહુ નીકળવું નહીં. તો એ રીતે ત્યાં કોઈ જાતું નથી. પછી પણ પદ્માવતી ત્યાં ગાંડી ગેલી થઈને પડી રહે છે, એ પાળિયા પાસે જ પડી રહે છે અને રાતે માંગડાવાળો એને મળવા માટે આવે છે. આવી લોકવાયકાઓ હતી અને ઇતિહાસ પણ આવું થોડુંક નજીક એની જઈને આવી વાતો કરે છે. તમારી વાત ઉપરથી મારા બધા રૂવાડા ઊભા થઈ ગયા અને એક એવી કથા, એવી આપણો ઇતિહાસ કે જે ન ભૂતો ન ભવિષ્યથી છે મને લાગે છે. કારણ કે બે જીવિત વ્યક્તિઓના પ્રેમ હોય, બે મૃત આત્માઓના પ્રેમ હોય. ઘણી બધી લોકકથાઓ એવી છે કે એ 2-3 વખત એના અવતાર થાય અને પેલા ભાવમાં પ્રેમી હોય, બીજા ભાવમાં પ્રેમી થાય, ત્રીજા ભાવમાં પ્રેમી થાય. આવું ઘણી વાર્તાઓમાં છે. પણ એક આત્મા છે જે ભૂતયોની કે પ્રેતયોનીમાં રખડે છે, જેની જે છેલ્લી ઈચ્છા છે એ પૂરી થઈ ગઈ, એટલે મોક્ષના દ્વારે ઊભી છે. એવી એક આત્મા છે અને એક જીવિત વ્યક્તિ છે. આના બેનો પ્રેમ છે. તો આ ઘટના મને લાગે છે કે આવો ઇતિહાસ ગુજરાત તો નહીં પણ લગભગ વિશ્વની અંદર ક્યાંય નહીં.
આવો વિરલ ઇતિહાસ જેની અંદર પાછળ કેટલાય બધા ગીતો, કેટલાય બધા કથાનકો, કેટલી બધી વાર્તાઓ અને કેટલા બધા દુહા મરસિયાઓ ગવાણે. તો આની અંદરથી તમને ગમતી એક રચના કે તમને જે, કારણ કે આ ઘટના એવી છે કે એને વર્ણવવા માટે આપણે આ વાત કરીએ છીએ તો એ બધા રૂવાડા ઊભા થઈ જાય. હા, તો ખરેખર ઇતિહાસ તો કેટલો મરમ હશે. અજોડ અમર ઇતિહાસ જેને કહી શકે, જેને પ્રતાપી ભૂતકાળ કહી શકાય, કે જે આજ પણ અમરતાની ઓઢણી ઓઢીને એની ખાંભિયું લોકો જુવારે છે અને એની માનતાઓ રાખે છે. એટલે ત્યારે મને કે વિજોગ તો રાધા કૃષ્ણથી માંડીને અટાણ સુધીના પ્રેમીઓને વિજોગ તો થયો છે. ત્યારે વિજોગની વાતમાં એક સરસ મજાની એક ગીતની એક કડી યાદ આવે. વિજોગી ના દલની વાતું કઈ એ હૈયામાં હેત સમાતું નહીં. એ વિજોગી ના દલની વાતું કઈ હૈયામાં હેત સમાતું નહીં. માંગડો મરદ પદ્માને એનું દિલ બેઠો તો દઈ. માંગડો મરદ પદ્માને એનું દિલ બેઠો તો દઈ. ભૂતડા થઈને રે ભટકે બેડા ઈ ભવના સાથી તજ વિજોગી. એ વિજોગી ના દલની વાતું કઈ હૈયામાં હેત સમાતું નહીં. આ ઘટનાની વાત, આ ઘટનાનો ઇતિહાસ કેટલો છે કે આને જેટલો આપણે વાગોળી અથવા એની નજીક જઈએ એટલા ભાવના પ્રવાહમાં આપણે તણાતા જઈએ. અમે બે ભાઈઓ આ સંગીતના માધ્યમથી ઇમોશનલ થઈ ગયા છીએ. એટલે હવે પછીની વાત નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશું. ત્યાં સુધી સૌને જય દ્વારકા.